જય સોમનાથ ફેમિલીને તો આજનો દિવસ આપણો કંઈક આવો રહ્યો। સવારમાં શ્લોકભાઈને ઉઠાડ્યા અને કીધું ભાઈ તૈયાર થઈ જાવ, અને શ્લોકભાઈ તો જો સ્ટાઇલમાં ભાઈ અને હવે આપણે બનાવી લઈએ નાસ્તો। નાસ્તામાં સરસ મજાની ભાખરી આપણે ઘીમાં પસપસથી બનાવી લીધી, તો છોકરાઓને નાસ્તો કરાવી અને મોકલી દીધા સ્કૂલે। બે સ્કૂલે જાય તો હાલો આપણે બધું ઘરનું કામ પતાવી દઈએ, અને પડી ગઈ છે હવે સાંજ। તો આપણે બનાવવાનો છે દૂધીનો હલવો। તો દૂધીનો હલવો હજી દૂધી ખમણથી ત્યાં લાઇટ વહી ગઈ, અને થોડી વાર થઈ ત્યાં લાઇટ આવી, અને આ જો આવી ગયા મચ્છરના દુશ્મન। હાલો એને મચ્છર મારવા દે ને આપણે આપણું કામ કરે। તો અત્યારે હવે દૂધીનો હલવો આપણે બનાવવા મૂકી દીધો છે। તો સરસ મજાનો છે દૂધીનો હલવો આપણે બનીને તૈયાર થઈ ગયો છે, અને છોકરા બેસી ગયા છે ખાવા, તૂટી પડ્યા હો ભાઈ। અને હવે બનાવવા માંડ્યા આપણે દહીં વડા। બધાને દહીં વડા ખાવા તો દહીં વડા બનાવી લઈને આ તો કોરા ખાવા માંડ્યા હો ભાઈ। અને હવે લેવા જવાનું છે આપણે દહીં નથી તો દહીં લેવા હાલ્યા અમે, અને બીજી પણ થોડીક વસ્તુ લેવાની હતી તો શ્લોકના પપ્પાને લીધા ભેગા, અને ઘરે આવી ગયા દહીં લઈ, અને એને બેસાડી દીધા દાડમને દાણા કાઢવા માટે। તો આ દહીં વડા આપણા રેડી છે, આવી જાવ હાલો તમારે બધાને પણ